બનાસકાંઠાના પાલનપુરમાંથી એક પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. લગ્ન પહેલા લાખો રૂપિયાનું પ્રી વેડિંગ શૂટ કરવાને બદલે એક યુગલે સમાજ માટે સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો છે. 21 ફેબ્રુઆરીએ લગ્નબંધનમાં બંધાનાર મીત વ્યાસ અને બંસરી રાવલે પોતાના પ્રી વેડિંગ પ્રસંગને સામાજિક સેવા સાથે અનોખી રીતે ઉજવ્યો છે. પાલનપુરના મીત વ્યાસ અને બંસરી રાવલે તેમના લગ્ન પૂર્વે એક અનોખું પ્રી વેડિંગ આયોજન કર્યું, જેમાં તેમના દ્વારા દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું. સાથે જ અન્નપૂર્ણા રથના માધ્યમથી તેમને જરૂરિયાતમંદોને ખીચડી કઢીનું ભોજન આપવાનું ભગીરથ કામ કર્યું. એટલું જ નહીં, તેમણે જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું પણ વિતરણ કર્યું. માનવ સેવાની સાથોસાથ તેમણે ગૌશાળામાં ગાયોને ઘાસચારો અર્પણ કરીને ગૌ સેવાનું પણ કામ કર્યું. એકચ્યુઅલી આ વસ્તુની અમે ડિસ્કશન બહુ સમયથી કરી રહ્યા હતા કે આપણે કોઈ રીતે દાન ધર્માદુ કરીને અમારું પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવું છે. તો લોકો અલગ અલગ રીતે પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેટ કરતા હોય છે, શૂટ કરાવીને વગેરે રીતે. અમે એક યુનિક રસ્તો વિચાર્યો કે અમે આપણાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી અને પ્રી વેડિંગ સેલિબ્રેટ કરીએ. અને એના માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ હતો કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રૂટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા કેમ નથી, એમને આપણે ફ્રૂટ કીટ, બિસ્કિટ એ વિતરણ કરીએ. જે લોકોને 2 ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાઈએ. જે શિયાળાની ઋતુ છે, જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબળા વગેરેનું વિતરણ કરીને અમે આ એક પરોપકારનું કાર્ય કરવા માગતા હતા. અને મીડિયાના માધ્યમથી અમે એટલે આ વાત લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ આ પણ એક રીત છે પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવાની. તમે આ રીતે પણ પરોપકાર અને જે સેન્સ ઓફ સેટિસ્ફેક્શન મળે છે આનાથી, એ અદ્ભુત છે. એકચ્યુઅલીમાં આ આઈડિયા મારા સાસરી પક્ષ તરફથી હતો અને મારા મમ્મી પપ્પાએ પણ એ આઈડિયાને વધાવ્યો અને કહ્યું કે હા, આ એક સારી વસ્તુ છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જેમ આ પ્રી વેડિંગની ને બધી પશ્ચિમીય સંસ્કૃતિ છે, પણ ભારતીય સંસ્કૃતિ જે છે એના માટે આપણે આ પરોપકારની ભાવના આપણે રાખવી જોઈએ. અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રી વેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે, જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી, જેમના માટે આ બધું કરવું અશક્ય છે, એ લોકોના માટે અમે લોકોએ ફ્રૂટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે. અમે પ્રી વેડિંગના વિરુદ્ધ નથી, પણ અમે એક આ પ્રકારનો ચીલો પાડવા માંગી રહ્યા છીએ કે આ રીતે પણ પ્રી વેડિંગ થઈ શકે છે. અમને એમ કે આ પ્રી વેડિંગ તો જેને કરાવવું એ કરાવે, આપણે કોઈને એમ ના કહી શકીએ, પણ પ્રી વેડિંગ ડોનેશન એક નવો કોન્સેપ્ટ અમારા મગજમાં આવ્યો. તો કે આનાથી શું છે કે લોકોને પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે અને લોકો પણ આવા ધાર્મિક કાર્યો, માંગલિક કાર્યો આવા કરે અને યોગદાન આપે તો જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી થાય અને આપણને પોતાને એક સંતોષ થાય કે આપણે કંઈક ઘરમાં માંગલિક પ્રસંગ પહેલાં કંઈક સારું કાર્ય કર્યું. તો બસ એ અમારી અંદરની જે ઈચ્છા હતી એ ભગવાનની કૃપાથી આજે અમે પૂરી કરવા જઈ રહ્યા છીએ. પશ્ચિમી સંસ્કૃતિના આડંબર અને લાખોના ખર્ચાળ પ્રી વેડિંગ શૂટને બદલે આ યુગલે ભારતીય સંસ્કૃતિ અને સેવા પરંપરાને પ્રાથમિકતા આપી સમાજને એક નવો સંદેશ આપ્યો છે. જ્યારે ઘરમાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કંઈક અલગ કરવાની વિચારણા થઈ અને પ્રી વેડિંગ માટે ફાળવેલા બજેટમાંથી આ સેવા કાર્ય કરવાનો નિર્ણય લેવાયો. અને આખાય પરિવારે લગ્ન પહેલા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધાર્મિક કાર્ય કરી અને પછી શુભ કાર્ય કરવાની શરૂઆત કરવાની પહેલ કરી છે. બંનેના એંગેજમેન્ટ થયેલા છે અને ટૂંક સમયમાં એમના મેરેજ પણ થવાના છે. જે પ્રી વેડિંગનો અત્યારે જે યંગ જનરેશનની અંદર એક ક્રેઝ ચાલી રહ્યો છે. તો આ બંને જે આ કપલ છે એ બહુ વેલ એજ્યુકેટેડ છે. મીત છે એ એન્વાયરમેન્ટમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને બંસરી છે એ BHMS ડૉક્ટર છે. આ બંને મળીને એવો સારો વિચાર કર્યો કે પ્રી વેડિંગ માં જે ખર્ચો થાય છે એ ખર્ચો એમાં ના કરીએ અને એ લોકો એ બજેટ અત્યારે અહીંયા પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં આવી અને દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું છે. ગરીબોને એ લોકો ધાબળા પણ આપવાના છે અને જે ગરીબોને ભોજન પણ આપવાનું એમનો પ્લાન છે. હું આ બંને જણને ખૂબ શુભેચ્છા પાઠવું છું અમારા મેડિકલ કોલેજ તરફથી અને બનાસ જનરલ હોસ્પિટલ તરફથી કે બંને ખૂબ સારો વિચાર કર્યો છે. બનાસ મેડિકલ હોસ્પિટલ દ્વારા બનનાર દંપતીનું સન્માન પણ કરવામાં આવ્યું.
ચહેરા પર સ્મિત લાવનાર અને સંસ્કૃતિ સાથે સેવાની પહેલ કરનાર આ દંપતીનું બનાસ મેડિકલના ચેરમેને પણ સન્માન કર્યું. આ રીતે પાલનપુરના આ યુગલે પ્રી વેડિંગને સેવા અને સંસ્કૃતિ સાથે જોડીને સમાજને એક નવી રાહ બતાવી છે. લગ્ન પ્રસંગ માત્ર ઉજવણી પૂરતો નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ બની શકે છે. તેનો ઉત્તમ દાખલો મીત વ્યાસ અને બંસરી રાવલે પૂરો પાડ્યો છે.